તો મિત્રો જય માતાજી। સફળતા મેળવવા માટે તો મિત્રો મહેનત કરવી જ પડે। જો મહેનત તમે ના કરો તો સફળતા કોઈ પણ ક્ષેત્રની અંદર તમને સફળતા મળતી નથી। માટે કોઈ પણ ક્ષેત્રની અંદર તમે મહેનત કરો, તમને તમારી મહેનત રંગ જરૂર લાવશે। કેમ કે ઘણા સમયથી હું ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર હું કામ કરતો હતો, તો ઘણા મને મારા મિત્રો પણ કહેતા કે આમાં શું મળે એમ। તો મેં કહ્યું કંઈ વાંધો નહીં, જે તે સમયે જે મળે એ, પણ આમાં હું મહેનત કરતો રહીશ। અને મતલબ કે 6-7 મહિના જેવું થઈ ગયું મારે કામ કરે, અને ફેસબુકની અંદર આપણને સફળતા મળી। મતલબ કે એની અંદર ડોલર બનવાના ચાલુ થઈ ગયા। મતલબ કે એમાં અર્નિંગ ચાલુ થઈ ગઈ આપણી। મતલબ કે હજી એટલી બધી અર્નિંગ બની નહીં, પણ મતલબ કે આપણે જે મહેનત કરી જે વસ્તુ પાછળ, કે જે પ્લેટફોર્મ પર આપણે કામ કર્યું, અને ફેસબુક પાછળ હું ઘણા સમયથી લાગેલો રહ્યો, અને સમય આવતા મને એમાં સફળતા મળી। અને મતલબ કે અત્યારે એમાં ડોલર બનવાના ચાલુ થઈ ગયા, એટલે મતલબ કે મારી મહેનત કરેલી ફેલ ના ગઈ, મતલબ કે મને સફળતા મળી। એટલે મિત્રો હું તો એટલું જ કહું કે તમે કોઈ પણ ક્રિએટર હોય, કોઈને કોમેડી કરવી ગમતી હોય, કોઈને બ્લોગિંગ કરવી ગમતા હોય, કે કોઈ પણ મતલબ કે કોઈ પણ સામાજિક કોઈ પ્રવૃત્તિની તમે વિડીયો બનાવો, કોઈ પણ યાત્રાધામ વિશે તમે વિડીયો બનાવો, કોઈ તમને સારું લાગે, કોઈ પશુપાલન વિશે, કે કોઈ તમે ખેતીને લગતી કોઈ પ્રવૃત્તિ કરતા હોય, એને લગતી તમારે કોઈ માહિતી આપવી હોય, તો પણ તમે એની પણ વિડીયો બનાવી શકો છો। માટે મતલબ કે તમને જે પણ ક્ષેત્રમાં તમને મતલબ કે જે યોગ્ય લાગે એમાં તમે કામ કરો, અને કામ કરશો તો તમને સફળતા જરૂર મળશે।